ખાવા આવ્યો છે ભાઈ, બનાવે બરફનું હોય અહીંયા, ઠંડક કેવી આવે. તો ભાઈ ગાઈસ રવિ પ્રકાશનમાં બુક લેવા આવ્યા તો બુક લઈ લીધી અને યુનિવર્સિટીએ હોલ ટિકિટ લેવા જવાનું કીધું મને. બસ એક વહી ગઈ અત્યારે નંબર બીજી વાત જોઈએ ક્યારે આવે નક્કી નહીં. ટ્રાફિક પણ એવડું હોય ને ભાઈ, સમજ્યા ભાઈ. બધું કમ્પ્લીટ છે. હવે એ કે તમે હોમ મારે એ કે કોલેજ જ લેતા આવજો, કેમ કે કોલેજ આ લોકોએ નથી મોકલ્યું હોલ ટિકિટ નથી મોકલી કોલેજે. ક્રિએટર જા ભાઈ ખોયલું હે ભાઈ ધંધો. ઓ આમ જો સો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તો બધા મજામાં જશો. તો ભાઈ સવારના વાગ્યા છે 7:30 અત્યારે ભાઈ શું કહે કે બહાર નાસ્તો કરવા નથી ગયા. અહીં લઈ લીધા ચા ને ગાંઠીએ નાસ્તો કરવા માટે. હમણાં પાછું નીકળવાનું છે ઓફિસે. પાછી શિફ્ટ ચેન્જ થઈ ગઈ છે. સવારના 8:30 થી રાતના 4:30 બપોરના 4:30 સુધીની શિફ્ટ થઈ ગઈ છે અમારી. હા ભાઈ શું થાય, બાકી બે હોય કે કામ. હમણાં હું પણ નીકળીશ 5-10 મિનિટમાં નાસ્તો બાસ્તો કરી નીકળશું. પછી આપણે મળીએ બહાર. હા ભાઈ ચા લઈને જાય મોરી જ ગયો. એ માનસો શું કે સ્વામી મોરી. હલો ગાઈસ ટાઈમ થઈ ગયો છે જગ્યા જવાનો ભાઈ. બધી અત્યારે આમ જોઈને તો બધા હોસ્ટેલમાં ઉતારી જોઈ. હવે પબ્લિક જ થઈ ગયો ઓછું એમ કે છોકરાઓને વેકેશન પડી ગયું. સ્કૂલવાળા હોય કોલેજવાળા હોય બધા આવી ગયા. છોકરા છોકરીઓ બધા આવડે આવો બહુ છે પબ્લિક થઈ ગઈ. લાવ મારે મોડું થાય. મને ખબર હતી તું 8 વાગે તો નીકળી જતો. બોલો ત્યાં વાટ જોતા ઇન્દિરા સર્કલ, બીજો વાંધો નથી. હા નાસ્તો કરી લીધો ખલડી ના નહીં ભાઈ. તમે તું બ્રશ કરવા ગયો પછી ક્યાં ગયો મને ખબર જ નથી. અમારું લોગ ઉતારું. હેલો ગાઈસ, દેખ રહે હો. અને અમારા જડ્ડુ બામ બેઠા હે. તો ભાઈ ગાઈસ રવિ પ્રકાશનમાં બુક લેવા આવ્યા તો બુક લઈ લીધી અને યુનિવર્સિટીએ હોલ ટિકિટ લેવા જવાનું કીધું મને. બસ એક વહી ગઈ અત્યારે નંબર બીજી વાત જોઈએ ક્યારે આવે નક્કી નહીં. ટ્રાફિક પણ એવડું હોય ને ભાઈ, સમજ્યા ભાઈ. તો ભાઈ યુનિવર્સિટી આવ્યો તો યુનિવર્સિટીએ ફોર્મનું પૂછ્યું. ફોર્મ બધું કમ્પ્લીટ છે. હવે એ કે તમે હોમ મારે એ કે કોલેજ જ લેતા આવજો, કેમ કે કોલેજે આ લોકોએ નથી મોકલ્યું હોલ ટિકિટ નથી મોકલી કોલેજે. તો કે હવે હોમ મારે તમે હોલ ટિકિટ લેતા આવજો કોલેજેથી. તમે ધક્કા મારીમાં જ મરવી નાખશો એમાં. પાછી ઉનાળાની ગરમી પાછી એવી ને કે વાત પૂછો. માં બસમાં આવે ને તો બસમાં મચોડો એમ બેવા જેવું ન થાય, આખું બધું ભીનું થઈ ગયું. આ પાછળ બેગ પાછળ પાછો આખો વાહો ભીનો પાછો. જમવા જવું છે એટલે હવે તો કંઈક ઓફિસ નથી જવાનું, એટલે અહીંથી જ વર્ક કરવાનું હોય. જોઈ શકો છો આ તડકો યુનિવર્સિટી રૂમે આવેલો જાઉં છું. આવા કાળજા ઉનાળાની ગરમીમાં ગોળા ખાવા આવ્યા છીએ. ખાવા આવ્યો છું ભાઈ, બનાવે બરફનું હોય અહીંયા, ઠંડક કેવી આવે ભાઈ. ઉનાળો એટલે ભાઈ બહુ ઘણો ભાઈ તડકો છે. સામે તડકો ના છાંયો ઉભા તો એટલી ગરમી શું હે સિસ્ટમમાં. શું નાખવાનું સાદો આવે હા બહુ કે યાર. કઈ વાંધો નહીં, બનાવો તો ગોલો તૈયાર થાય છે. નાખજો શેઠ. એક જ આવી તો ભાઈ બાર રસ પીવા ગયા હતા. તો ચાલુ છે ને વિડીયો જોવો સારું. બાકી મહેનત પાણીમાં જાય એવું ના કરાય ખોટું. હવે શું કહે બીજું તો કંઈ કહેવા જેવું તો હે ને, પણ એમ કહેવાય કે અત્યારે પણ આમ જોઈએ ને તો કંઈ ગરમીનું પ્રમાણ બહુ વધવા લાગ્યું છે. આમ આખો આમ કે બેસી જ નથી શકતા. બહાર બેઠા હતા રસ પીવા ગયા ને આમ પરસેવો વળતો તો ગરમી થતી એમ. તડકો ભારીને એમ થાય, તડકો છે ને તડકો ભારીને એમ થાય
બહેના રહ્યો મારી જિંદગી જોવામાં, જોતા રહ્યો ભાઈ. લોગ કંઈક નવા આવશે, લોગ મૂંચકા મૂકવું છે ટૂંક સમયમાં. હવે કઈ છે નહીં મૂંચકા માર્યું એવું જો. હાવ પબ્લિક એ ઓછું થઈ ગયું. ક્રિએટર જો ભાઈ ખોયલો હે ભાઈ ધંધો. ઓ આમ જો આ કેટલા સમય જ્યાં નથી કરી? લગભગ મહિના 2 મહિના થવા આવ્યા. હે આજે ડોલ આખી ભરાઈ જાય લગભગ લાગે એવું. આખી ફૂલ હમણાં જો અડધી કલાકમાં. હે જલિયા આ ભાઈનો મોબાઈલ ખોવાઈ ગયો તો મોબાઈલ મળ્યો નથી. ઓ ભાઈ તો ગાઈસ અત્યારે જમવા જઈએ. આજે રેલવેનું રીઝન એવું છે કે ભાઈ અમારે જે રેસ્ટોરન્ટ છે તોરણ એ 2 દિવસ માટે બંધ છે. તો આગળ ભેગું જવાનું છે જમવા. અરુણ આવું છે તારે બ્રો? તો ભાઈ અરુણ આવે છે સાથે અજયભાઈ. તો 7:30 જેવું થયું છે ગાઈસ. જઈએ છીએ જમવા માટે. ભૂખ કાઢી બધી નથી થઈ જતા. ચાલો જમી આવીએ. જમીને આવીએ. હવે થાળાનું શું આવે અમારા આ મીઠાનો વિરાટ કોહલી. ચેનલ બેનલ બંધ થઈ જાય અને બધા કહી દેજો કે ખાલાનું ના બોલે. થાળા હવે ગૌ. તો ભાઈ તમે જમીને આવતા રહ્યા છીએ. જમીને તો 1-1.5 કલાક પહેલા આવતા રહ્યા હતા. આજે રાત જાગવી છે. કાલે હવે વહેલું નીકળવું હોય તો ભાઈ સુઈ જાય તો ભાઈ ઉઠવાની મારીમાં હિંમત નથી. તો વહેલું ઉઠી જાય આજે રાત્રે જાગવું હોય. બાકી આ ભાઈ અને આ ભાઈ કોઈ જગાડતા નથી. ગમે એટલે મારા વાગે. અને આ ભાઈને બીજા રૂમમાં શિફ્ટ થવાનું છે કેમ કે કોઈ પીએસઆઈની કાલે એક્ઝામ છે તો ભાઈ અહીંયા આવવાના છે. તો આ ભાઈને કીધું ભાઈ તું બીજા રૂમમાં વયો જાજે. થોડુંક દુઃખ થાય છે ભાઈને રૂમ છોડીને જવાનું. નહીં બોલે અત્યારે. બાકી તમે બન્યા રહ્યો.